कर्मण्येवाधिकारस्ते मां फलेषु कदाचन मां कर्म फल हेतुर्भूर्मा ते संगोस्त कर्मणि। ગાંડીવના એક ટંકારે ધરા ધ્રુજાવતો આ વીર જ્યારે કુરુક્ષેત્રના રણ મેદાનમાં મોહાંત બની પોતાના કર્તવ્યથી વિમુખ થાય, ધર્મનો વિવેક ખોઈ બેસે અને સંપૂર્ણપણે સંબંધોની માયાજાળમાં લપેટાય અને સિદ્ધંતીમાં ગાત્રાણી કહી બેસી જાય, ત્યારે ભગવાન શ્રી યોગેશ્વરના મુખારવિંદમાંથી માધુજીની મીઠી સરવાણી વહે ને, તે છે શ્રીમદ ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા અર્જુનને સ્વ કર્તવ્યની અનુભૂતિ કરાવે છે. ધ્યેયથામાન પ્રપદ્યંતે કહી ધર્મ સાથેના સંબંધનું ભાન કરાવે છે. તો અહમ આત્મા ગુડાકેશથી આત્માના સંબંધની ઓળખ કરાવે છે. અને એટલે જ અર્જુન કરિષ્ય વચનમ તવ કહી જીવન યુદ્ધ લડવા કટિબદ્ધ થાય છે. આ તાકાત છે ભગવદ્ ગીતાના વિચારની. આ સનાતન વિચારની આજે તાતી જરૂર છે, કારણ કે અહીં તો કુરુક્ષેત્રના રણ મેદાન કરતા વિકટ પરિસ્થિતિઓ છે. ગીતા એ કર્મ, જ્ઞાન અને ભક્તિનું સમન્વય છે. ગીતા એ જ્ઞાનનો સાગર છે. ગીતા એ ભગવાને મનુષ્યને આપેલી અમૂલ્ય ભેટ છે, એમ કહી શકાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. I am Kavya from Sri Swaminarayan Gujarat Board English Medium School, studying in class 8. Today, on the occasion of Gita Jayanti, I would like to share divine thoughts on our holy book, Srimad Bhagavad Gita. કૈવર્ત કૃષ્ણનું કવન ગીતા, અડીખમ અર્જુન વાન ગીતા, ગહન કર્મની ગતિ ગીતા, બુદ્ધિમતામની મતિ ગીતા. વિદ્વાનનો છે વિનય ગીતા, વિધર્મીનો વિલય ગીતા. માનવ ઉત્કર્ષનો છે ઉદ્ઘોષ ગીતા, વિશ્વૈક્યનો નિર્ઘોષ ગીતા. જીવન પાથેની દ્રષ્ટિ ગીતા, સમજથી સમજ એક વિચાર ગીતા. મિત્રો, સૃષ્ટિ ચાલક જેનો સારથી બને, જે પાત્રનું નામ લેતા જ તેજસ્વીતા વ્યાપી જાય તેવું મહાભારતનું વિરલ પાત્ર એટલે અર્જુન.